નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમના વિશેનો આગળના વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરતા હતા. હવે આગળ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બે પ્રકારના વાક્ય છે એમના વિશેનો આપણે અભ્યાસ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજા પ્રકારનું જે વાક્ય છે એ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય. જે ત્રીજા પ્રકારનું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય, એમના વિશેનો આજે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જે આપણે બે પ્રકારના વાક્ય શીખ્યા, બરાબર, સાદું વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. આઈ હોપ, હું આશા રાખું છું કે બંને પ્રકારના જે વાક્યો છે એમના જે નિયમો છે, બરાબર, એ તમે યોગ્ય રીતે સમજી અને તમારી જે રફ બુકની અંદર છે એમની અંદર ઘણા બધા વાક્યો છે એમનું તમે પ્રેક્ટિસ કરેલી હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે આજ્ઞાર્થ વાક્ય, આ જે વાક્યની અંદર આજ્ઞાર્થ વાક્યની અંદર જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જ્યારે તમે ફેરફાર કરશો ત્યારે કેવા પ્રકારના ફેરફારો થાય છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરવા માટે. આપણે જોયું હતું કે સાદા વાક્યમાં જે રીતના ફેરફાર કરતા હતા એથી થોડુંક અલગ હતું પ્રશ્નાર્થ વાક્યની અંદર, બરાબર. તો આજે આપણે જે ત્રીજા પ્રકારનું જે વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય શીખવાનું છે. તો એમાં કઈ કઈ જગ્યાએ, બરાબર, ફેરફાર આવે છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને અગાઉ પણ કીધેલું કે જે બે મુખ્ય નિયમો છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાના, એમની અંદર જે કાળમાં પરિવર્તન અને સર્વનામમાં જે પરિવર્તન છે, એ કાળમાં પરિવર્તન અને સર્વનામમાં પરિવર્તનની વાત આવે તો એ જે બંને નિયમો છે એ સાદા વાક્યમાં પણ એ જ રહેશે, પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ એ જ રહેશે, આજ્ઞાર્થ વાક્યની અંદર પણ એ જ રહેશે અને ઉદ્ગાર વાક્યની અંદર પણ, શુભેચ્છા દર્શક વાક્ય પણ એ જ પ્રકારના એ બંને નિયમોનો ઉપયોગ થશે. શરૂઆતમાં આપણે આજે છે કે આજ્ઞાર્થ વાક્ય કેને કહેવાય એ પહેલા સમજવું પડે, એમને ડેફિનેશન આપણે ક્લિયર કરવી પડે કે ભાઈ આજ્ઞાર્થ વાક્ય કેને કહેવામાં આવે છે. તમે જ્યારે પણ વાક્ય લખેલું હશે એ વાક્ય તમે જોશો તો સાદું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યની અંદર એ કોઈ ઇસ્યુ હતો નહીં, કારણ કે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે. ઉદ્ગાર વાક્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય છે, પરંતુ સાદું વાક્ય અને આજ્ઞાર્થ વાક્યની અંદર એ બંનેમાં જે નિશાની છે એ બંને સેમ છે, પૂર્ણ વાક્ય પૂર્ણ, બરાબર, એ મૂકેલું છે. તો એ બંને વચ્ચેનો તફાવત, એટલે કે આ વાક્ય સાદું છે કે આજ્ઞાર્થ વાક્ય છે, એ વાક્યને આપણે સમજવું કઈ રીતે. આ આજ્ઞાર્થ વાક્ય અને જે સાદું વાક્ય છે એ બંનેમાં તફાવત શું એ પહેલા આપણે ક્લિયર કરવું, એટલે ઓટોમેટિકલી તમને આજ્ઞાર્થ વાક્ય કેને કહેવામાં આવે છે એમની ડેફિનેશન છે, એમની વ્યાખ્યા છે, તમે પ્રોપર વે સારી રીતના એ સમજી શકશો. હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે સાદા વાક્યની વાક્ય રચનાની અંદર તમે જોવો તો વાક્યની શરૂઆતમાં કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો, બરાબર, આ જે છે એ સાદા વાક્યની વાક્ય રચના છે. જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત વિદ્યાર્થી મિત્રો પ્રથમ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ કર્તાથી નહીં થાય. કેનાથી શરૂ થાય તો કે ક્રિયાપદથી. જે વાક્ય શરૂ થતું હોય, બરાબર, જે વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય એ વાક્ય છે, બરાબર છે, ક્રિયાપદથી શરૂઆત પહેલો આપણે સમજીએ, બરાબર. પહેલો મુદ્દો આપણે સમજીએ કે આજ્ઞાર્થ વાક્ય છે એ હંમેશા, બરાબર છે, એ કેનાથી શરૂ થશે તો કે આજ્ઞાર્થ વાક્ય છે એ શરૂઆત એની કેનાથી થશે તો કે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય હોય. હા, કેનાથી શરૂ થશે? કર્તાથી શરૂ નહીં થાય. કેનાથી થશે વિદ્યાર્થી મિત્રો તો કે ક્રિયાપદથી છે એ આજ્ઞાર્થ વાક્ય હંમેશા શરૂ થાય છે, બરાબર. ક્રિયાપદ તો ઓલરેડી આપણે ખબર જ છે કે વર્બ ક્રિયાપદ કેને કહેવામાં આવે છે,
બરાબર છે, પ્લે છે, ગો છે, બરાબર છે, આ બધું છે એને શું કહેવામાં આવે છે તો કે ક્રિયાપદ કહેવામાં આવે. એટલે આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યની શરૂઆત, તમારે આજ્ઞાર્થ વાક્ય ઓળખવું હોય તો વાક્યની શરૂઆત કેનાથી શરૂ થશે તો કે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય તો તેવા વાક્યને શું કહેવામાં આવે છે તો કે આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. બે પ્રકારના આજ્ઞાર્થ વાક્ય, હકાર અને નકાર. બરાબર, હકાર આજ્ઞાર્થ વાક્ય અને નકાર. મોસ્ટલી બોલું છું બરાબર કે આજ્ઞાર્થ વાક્ય, નકાર વાક્ય ડોન્ટ થી શરૂ થશે. કેનાથી શરૂ થશે તો કે ડોન્ટ થી શરૂ થશે. અને હકાર વાક્ય છે એ વાક્યની શરૂઆતમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ક્રિયાપદથી શરૂ થતા વાક્યને શું કહેવામાં આવે છે તો કે આજ્ઞાર્થ. હવે સમજો કે આજ્ઞાર્થ વાક્યની અંદર ભાવ કેવો હોય, શું હોય તો કે જે વાક્યની અંદર આજ્ઞા કોઈને આપવામાં આવી હોય, હુકમ હોય, વિનંતીનો ભાવ હોય, સલાહ હોય, સૂચન હોય, આવા બરાબર કોઈ વાક્યની અંદર આજ્ઞા કરવામાં, કોઈમાં હુકમ કરવામાં આવ્યો, કમાન્ડ જેને કહી શકાય, કોઈનામાં વિનંતી કરી, મહેરબાની કરીને તારી પેન મને આપને, હા તો સમજ્યું એ વિનંતી થઈ. બરાબર, સલાહ આપવાની વાત આવી તો એડવાઇસ, બરાબર છે, સૂચન, બરાબર, ઇન્સ્ટ્રક્ટ, આ બધું જે છે એ વાક્યની અંદર તમને એ ભાવ જોવા મળશે. બરાબર, એમની અંદર આજ્ઞા હશે, હુકમ હશે, વિનંતી હશે, સલાહ હશે, સૂચન હશે. આવો જો ભાવ હોય અને વાક્યની શરૂઆત છે ક્રિયાપદથી શરૂ થતી હોય તો તેવા વાક્યને કેવું વાક્ય કહેવામાં આવે છે તો કે આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઓકે, આ બે વસ્તુ તમે સમજી ગયા. બરાબર કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય અને વાક્યની અંદર ભાવની અંદર એનો ભાવાર્થ છે એ આ વાક્યની અંદર આજ્ઞા હોય, હુકમ હોય, વિનંતી હોય, સલાહ હોય, સૂચન હોય. હવે જો એના પછી આજે આપણે વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આજ્ઞાર્થ વાક્ય શું છે એ જ સમજીએ. બરાબર, આજ્ઞાર્થ વાક્ય, હવે ત્રીજી બાબત જો સમજીએ. આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાંભળનાર પુરુષ એટલે યુને ઉદ્દેશીને કહેવામાં આવે છે. બરાબર, સાંભળનાર પુરુષ, બોલનારને નહીં, સાંભળનારને જ કહેવામાં, ઉદ્દેશીને કહેવામાં આવે છે. જો સમજો, મેં તમને એક્ઝામ્પલ આપ્યું ગુજરાતી કે મહેરબાની કરીને મને તારી પેન આપને. આ વાક્ય છે, આ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે. કેને ઉદ્દેશ્યને કહ્યું તો તમને. બરાબર છે, રમેશ પાસેથી મારે પેન માંગવી છે, બરાબર છે, તો કહીશ પ્લીઝ મહેરબાની કરીને રમેશ મને પેન આપને. તો જે આ જે વાત છે એ કેને ઉદ્દેશ્યને કહેવામાં છે? હંમેશા બીજા પુરુષને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. હંમેશા કેને કહેવામાં આવે છે તો કે બીજા પુરુષને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. એટલે બીજો પુરુષ એટલે યુ. જો બરાબર, બીજો પુરુષ એટલે સાંભળનાર, બરાબર છે, પ્રથમ પુરુષ બોલનાર અને બીજો પુરુષ સાંભળનાર. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભાષામાં કહીએ તો બરાબર આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાંભળનાર પુરુષ યુને ઉદ્દેશને કહેવામાં આવે છે. સમજણ પડી ગઈ? આ ત્રણ બાબતો આજે આપણે આજ્ઞાર્થ વાક્ય છે એને સમજ કે આજ્ઞાર્થ વાક્ય કેવું. બરાબર, તો કે આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશ્યને કહે. બરાબર છે, લેફ્ટનન્ટ હોય, બરાબર છે, એ કમાન્ડ આપે પોતાના સોલ્જરોને, ગો હેડ, આગળ ચાલો. પોતાને નહીં પણ બીજાને ઉદ્દેશ્યની કહેવાની વાત આવે. બરાબર, ટીચર છે પોતાના બાળકોને કહે છે લેસન કરો, બરાબર, વાંચો. આ બધું છે એ શું છે તો એ જે વાક્ય છે, વાક્ય કેવું છે તો કે આજ્ઞા આપેલું છે. ઓકે, એટલે કે સાંભળનાર પુરુષને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, તમે સાદા વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે બરાબર છે ટોલ્ડ નો ઉપયોગ કરતા હતા. સાદા વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ટોલ્ડ નો ઉપયોગ કરતા હતા. પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ નો ઉપયોગ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે જોજો, આજ્ઞાર્થ વાક્યની અંદર તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. જે પ્રકારનું વાક્ય હશે, વાક્યનો ભાવાર્થ જેવો હશે એ પ્રકારનું તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવું પડશે. આમાં આપણે ઈઝી સહેલું હતું,
કે યાદ રાખો કે ભાઈ સાદું વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ મૂકો, સેડ મૂકો, સેઝ મૂકો, બરાબર, સે મૂકો. આની અંદર વાત આવી તો પ્રશ્નાર્થ વાક્યની વાત આવી તો પ્રશ્નાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ આપણે શું મૂકવાનું છે તો કે આસ્ક્ડ મૂકીએ. પરંતુ આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ. જો આ તફાવત ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં મેં તમને કીધું ને, કાળમાં પરિવર્તન, સર્વનામમાં પરિવર્તન એ બધામાં રહેશે, પરંતુ અલગ અલગ પ્રકારના વાક્યોની અંદર અલગ અલગ નિયમો આવશે. આમાં કેવો નિયમ? જો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ આસ્ક થઈ ગયું. હવે આની અંદર શું તો કે આજ્ઞાર્થ વાક્યમાં વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું. સમજ, જો વાક્ય છે કોઈને રિક્વેસ્ટ કરી હોય, વિનંતી કરી, તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે રિક્વેસ્ટેડ મૂકવાનું. હા, પ્લીઝ, કાઇન્ડલી આવા શબ્દ આપેલા હોય વાક્યની અંદર, મહેરબાની કરીને મને તારી પેન આપ, બરાબર. આ વાક્ય છે એ આપણે સામેના વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. એને આપણે શું કહેવું તો કે વિનંતી કરી. વિનંતી વાક્યના ભાવાર્થમાં હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકી દેવાનું તો કે રિક્વેસ્ટ મૂકી દેવાનું. એટલે આગળ જઈએ, સલાહ, બરાબર છે. જો કોઈ વ્યક્તિને તમે સલાહ આપવાની વાત આવી, ટીચર છે પોતાના બાળકોને કહે છે, બરાબર છે, વિદ્યાર્થીઓને કહે છે ભાઈ તમે વાંચો, પ્રેક્ટિસ કરો, આ જે છે એ શું છે, બરાબર છે, તો કે સલાહ. કોઈ ડોક્ટર છે, દર્દી છે, એમને મેડિસિન લેવાનું કે, બરાબર છે, એક્સરસાઇઝ કરવાનું કે, આ જે છે એ શું છે તો કે સલાહ છે. જો એવો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે શું મૂકવાનું તો કે એડવાઇસ મૂકવાનું. વિનંતીમાં રિક્વેસ્ટેડ, સલાહમાં એડવાઇસ. જ્યારે કોઈ સૂચન કરવાનું હોય, જ્યારે કોઈ પણ બાબતની અંદર સૂચન કરવાનું હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવું પડે? સજેસ્ટેડ મૂકવું પડે, બરાબર. એટલે કે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ મૂકવાની માટે, બરાબર, તો શું કરવું પડે? સજેસ્ટેડ કરવું પડે. એટલે આગળ જઈ સૂચના આપવાની વાત આવી, બરાબર છે, કોઈ પણ બાબતની સૂચના આપવાની વાત આવી તો ઇન્સ્ટ્રક્ટેડ, બરાબર, રિપોર્ટિંગ વર્બ તરીકે આમનો ઉપયોગ કરવાનો સૂચના. એના પછી હુકમ આવ્યો તો ઓર્ડર, બરાબર. હુકમ કરવાની વાત આવે તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે શું મૂકી દેવાનું? ઓર્ડર. કોઈને આદેશ આપવાની વાત આવી, ખાસ કરીને, બરાબર છે, સોલ્જરને કેપ્ટન છે એ શું આપે? કમાન્ડ, બરાબર. તો એ આદેશ. વિદ્યાર્થી મિત્રો, આ બધા છે, બરાબર, વાક્યના ભાવાર્થ. આજ્ઞાર્થ વાક્યની અંદર તમારે અલગ અલગ પ્રકારનું રિપોર્ટિંગ વર્બ, વાક્યનો જેવો ભાવ એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું. ઓકે, વિનંતી માટે રિક્વેસ્ટેડ, સલાહ માટે એડવાઇસ, સૂચન માટે સજેસ્ટેડ, સૂચના માટે ઇન્સ્ટ્રક્ટેડ, હુકમ માટે ઓર્ડર અને આદેશ માટે કમાન્ડેડ. ઓકે, આ તમારે છે એ યાદ રાખી લેવું, બરાબર. કારણ કે રિપોર્ટિંગ વર્બ છે આમના આધારે તમારે મૂકવાનું થશે. ઓકે, સાદા વાક્યમાં આપણે ટોલ્ડ મૂકતા હતા, પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે આસ્ક મૂકવા હતા, પરંતુ આમની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણેનું અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આપણે મૂકવાનું. ઓકે, એના પછીનો પોઈન્ટ છે ટુ લખેલું છે અને નોટ ટુ. હવે જો સમજો વિદ્યાર્થી, આપણે ટૂંકમાં સાદા વાક્યને જોડવા માટે ટૂંકમાં ધેટનો ઉપયોગ કરતા હતા. શેનો ઉપયોગ કરતા હતા તો કે ધેટનો ઉપયોગ કરતા હતા બે વાક્યને જોડવા માટે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની વાત આવી તો if અથવા whether બોલ્યો તો, અને બીજા પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય એટલે કે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતું પ્રશ્નાર્થ વાક્ય છે, એમની અંદર when હોય તો when, where હોય તો where, why હોય તો why, એ આપણે વાક્યની વચ્ચે મૂકતા હતા. પરંતુ આજ્ઞાર્થ વાક્યની વાત આવે તો નો ટુ અને નોટ ટુ, આ વાક્યને જોડવા માટે, આજ્ઞાર્થ વાક્યને જોડવા માટે ટુ અને નોટ ટુ નો ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન એ થાય કે ક્યારે ટુ મૂકવું ને ક્યારે નોટ ટુ મૂકવું? તો જો વાક્ય હકાર હોય, આજ્ઞાર્થ વાક્ય જો વાક્ય હકાર હોય તો ટુ મૂકવું, અને વાક્ય જો નકાર હોય તો શું મૂકવું? નોટ. સમજ પડી ગઈ? જે રીતના સાદા વાક્યની અંદર વાક્યને જોડવામાં ધેટ નો ઉપયોગ કરતા હતા, પ્રશ્નાર્થ વાક્યમાં if નો ઉપયોગ કરતો હતો, આની અંદર આજ્ઞાર્થ વાક્યની
અંદર ટુ અને નોટ ટુ નો ઉપયોગ તમારે કરવાનો છે. હકાર હોય તો ટુ અને નકાર હોય તો એથી આગળ પ્લીઝ કાઇન્ડલી આ બે શબ્દ મેં લખેલા છે. જો વાક્ય તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવો ત્યારે આ શબ્દ આપેલા હોય વાક્યની અંદર, એટલે કે રિપોર્ટેડ સ્પીચની અંદર આ જો આપેલા હોય પ્લીઝ કાઇન્ડલી એવા શબ્દ જો આપેલા હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે એમને કાઢી નાખવાના. બરાબર છે? આ બે શબ્દ છે એ પ્લીઝ અને કાઇન્ડલી શબ્દ છે એમને તમારે શું કરી દેવાનું છે? તો કે કાઢી નાખવાના છે. ઓકે? જ્યારે ડાયરેક્ટમાં એ વાક્ય હશે પ્લીઝ, બરાબર છે, અહીં છે, બરાબર, પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક, પરંતુ જો આ વાક્ય તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે આ પ્લીઝ છે એ તમારે શું કરવાનું છે? તો કે એ પ્લીઝ કાઇન્ડલી એવા શબ્દ આપેલા હોય એ વિદ્યાર્થી મિત્રો તમારે કાઢી નાખવાના. ઓકે? જ્યારે તમે આજ્ઞાર્થ વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરો છો ત્યારે. હવે જો આ જ્યારે વાક્ય છે, વાક્ય રચના મેં તમને આપેલી છે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરું, આજ્ઞાર્થ વાક્ય તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરું તો કઈ રીતના કરી શકાય? બરાબર છે? આ નિયમો તમે સમજી ગયા કે આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી શરૂ થાય, આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન આ દર્શાવે, હંમેશા સાંભળનાર પુરુષને ઉદ્દેશીને કહે છે. જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, એડવાઇઝ, સૂચન, સજેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, ઓર્ડર, કમાન્ડેડ, બરાબર, આ તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવાનો છે. એના પછીની વાત આવી તો વાક્યને જોડવા માટે ટુ અને નોટ ટુ નો ઉપયોગ થાય છે. એના પછીની વાત આવી તો વાક્ય રચના. જ્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવો ત્યારે વાક્ય રચના કઈ રીતના છે? પહેલું જો અહીં આર લખેલું છે, આર ફોર આપણે ખબર જ છે, રિપોર્ટર, બોલનાર, બરાબર, એટલે પેલું બોલનાર, વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ. જો એના પછી શું આવશે? વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ. જો વાક્ય સલાહ હોય તો એડવાઇસ મૂકી દેજો, સૂચન હોય તો સજેસ્ટેડ મૂકી દેજો, બરાબર, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ મૂકી દેજો, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકી દેજો. એટલે કે વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ. એના પછી લિસનર, લિસનર એટલે સાંભળનાર. હવે જો પ્લસ કરીને ટુ અથવા નોટ ટુ, બરાબર, ટુ અથવા નોટ ટુ. જો વાક્ય હકાર હોય તો તમારે શું કરવાનું છે? ટુ મૂકવાનું, અને જો વાક્ય નકાર હોય તો તમારે શું મૂકવાનું છે? નોટ ટુ. એની સાથે મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. આ જે છે એ આજ્ઞાર્થ વાક્યની વાક્ય રચના છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવો. ઓકે? શરૂઆતમાં રિપોર્ટર, પછી રિપોર્ટિંગ વર્બ પણ વાક્યના ભાવાર્થ પ્રમાણેનું, પછી લિસનર, એના પછી વાક્યને જોડવા માટે હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, બરાબર. એના પછીની વાત આવે તો મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. આજે આપણે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ નથી, પણ આજે આપણે આજ્ઞાર્થ વાક્ય કેવું એ સમજો. જો વાક્યને ઓળખવા માટે મેં તમને એક્ઝામ્પલ આપેલું છે. કુશ said to his sister. જો સમજો. કુશ said to his sister, બરાબર છે. પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. મહેરબાની કરી અને મારા કાર્ય છે એમાં મને મદદ કરો. વિચાર, બરાબર. વાક્ય તમે સમજી ગયા. કુશ છે, રિપોર્ટર છે, રિપોર્ટિંગ વર્બ. હવે તમે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો તો રિપોર્ટિંગ વર્બમાં જોશો તો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. મારા કાર્યની અંદર મને મદદ કર. બરાબર. કુશ છે, પોતાના બેનને કહે છે. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે વિનંતી થઈ. બરાબર. જો વિનંતી થઈ હોય તો તમારે યાદ રાખેલું છે વિનંતી માટેનું રિપોર્ટિંગ વર્બ તમારે શું મૂકવાનું? તો કે રિક્વેસ્ટેડ. એના પછીની વાત આવે તો લિસનર વાક્ય રચના જોતા જાઓ. લિસનર શું આવશે? તો કે હિઝ સિસ્ટર. ઓકે? એના પછીની વાક્ય છે તો કે વાક્ય હકાર છે. વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? હકાર છે. તો હકાર વાક્ય હોય તો વાક્યને જોડવા માટે ટુ નો ઉપયોગ થશે. એટલે કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર, વાક્યની વચ્ચે ટુ, પછી જો અહીં જો આ નિયમ આપ્યો તો શું આપ્યું હતું કે પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દ આપેલા હોય તો એને શું કરવાનું? આપણે કાઢી નાખવાનું. એટલે આને કાઢી નાખશું. પછી મૂળ ક્રિયાપદ હેલ્પ મી,
જો તમને ખબર જ છે મી એટલે પ્રથમ પુરુષ, બરાબર. પ્રથમ પુરુષ કેના ઉપર ફેરફાર થાય તો કે બોલનાર ઉપર, બરાબર છે. બોલે છે કોણ તો કે કુશ. કુશ માટે વપરાયેલો શબ્દ શું થશે, બરાબર છે, તો કે હી નું કર્મ વિભક્તિનું રૂપ શું થાય તો કે હિમ. ઇન પછી માય. માય એ સંબંધક વિભક્તિ છે, પણ માય જોવાનું કેના ઉપર છે તો કે કુશ ઉપર, બરાબર. હી, હિમ અને હિઝ, તો અહીં શું આવશે હિઝ, બરાબર છે, વર. ઓકે, ઇન્વર્ટેડ કોમા પૂર્ણ થાય અને વાક્ય તમારું પૂર્ણ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમની અંદર ફક્ત હવે પછીના આપણે જે વિડિયો લેક્ચર છે એમની અંદરથી આજ્ઞાર્થ વાક્યના 2-3 એક્ઝામ્પલ છે, બરાબર છે, એ આપણે વાક્ય લખી અને એમનો અભ્યાસ કરશું, જેથી કરીને આપણે આજે આજના વિડિયો લેક્ચરની અંદર આજ્ઞાર્થ વાક્યની અંદર કયા કયા નિયમો આવે છે અને આજ્ઞાર્થ વાક્ય અને સાદા વાક્યમાં શું ફેરફાર છે, બરાબર છે, એના નિયમોમાં ક્યાં જુદું પડે છે, પ્રશ્નાર્થ વાક્યની ને આજ્ઞાર્થ વાક્યમાં ક્યાં ફેરફાર થાય છે, તો આ બધી બાબતો છે એમના વિશેનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. આજ્ઞાર્થ વાક્ય છે એ વાક્યની શરૂઆતથી થાય. આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યના ભાવાર્થ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. આજ્ઞાર્થ વાક્યની અંદર વાક્યની વચ્ચે ટુ અને નોટ ટુ મૂકવાનું છે. બાકીના વાક્યની અંદર જો પ્લીઝ, કાઇન્ડલી એવા શબ્દ આપેલા હોય તેમને કાઢી નાખવાના છે. બાકી છે, બરાબર છે, કાળમાં પરિવર્તન અને સર્વનામમાં જે પરિવર્તન છે એ દરેક ટૂંકમાં પ્રકારના વાક્યો છે એમની અંદર એ નિયમ આવશે. ઓકે, થેન્ક યુ.